મેટર એ રહેલી છે, એક માછલી છે જેનું નામ છે ગોલ માછલી અને એને ગુજરાતની રાજ્ય માછલી તરીકે ઘોષિત કરવામાં આવી છે, એનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગોલ નામની માછલી કે જે ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે, સાથે પેસિફિક મહાસાગરમાં પણ જોવા મળે છે, હિન્દ મહાસાગરમાં પણ જોવા મળે છે, અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ગોલ માછલી કે જેને સોનાના હૃદયવાળી માછલી તરીકે પણ ઓળખવામાં આવે છે, એને જ્યારે એક ફિશરીઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદની અંદર સાયન્સ સિટી ખાતે, ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ. અને સાથે એ પણ તમે યાદ રાખી લ્યો કે દર વર્ષે 21 નવેમ્બરનો જે દિવસ હોય છે એને ફિશરીઝ ડે તરીકે ઓળખવામાં આવે છે. તો 21 નવેમ્બર આપણે યાદ રાખવું જરૂરી છે. એની આસપાસ આનું આયોજન કરવામાં આવ્યું હતું કોન્ફરન્સનું, અને એ સમય દરમિયાન ઘોષિત કરવામાં આવ્યું કે ગોલ માછલી ગુજરાતની રાજ્ય માછલી રહેશે. સાહેબ, આ જે માછલી રહેલી છે એનો ખોરાક તરીકે ઉપયોગ થતો હશે, પરંતુ એ ઉપરાંત એનો ઉપયોગ થાય છે એમના ઔષધીય ગુણધર્મોના કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓની અંદર કેટલીક દવાઓ બનાવવા માટે. આનું એક અન્ય નામ રહેલું હોય છે જેને કહેવાય બ્લેક સ્પોટેડ ક્રોકર. અને સાથે જો વિધાનવાળા તમને સવાલ પૂછવામાં આવે તો એનું વૈજ્ઞાનિક નામ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ભલે એક્ઝેક્ટ ગોખાય નહીં તો કાંઈ નહીં ભાઈ, પણ એક વાક્ય વાંચીએ તો ખ્યાલ તો આવી જાય કે આ કહેવાતું હશે કે નહીં કહેવાતું હોય. 1 થી 2 વખત તમે વાંચી લેશો તો ખ્યાલ આવી જશે. એનું વૈજ્ઞાનિક નામ રહેલું હોય છે પ્રોટોનિબિયા ડાયકાન્થસ. તો થોડું ચિત્ર વિચિત્ર પ્રકારનું નામ લાગ્યું હશે તમને, યાદ રાખવામાં તકલીફ પણ પડશે. 10 વખત 15 વખત લખશો તેમ છતાં 2 કલાક પછી કદાચ ભૂલાઈ જશે. તો એ જ રીતે યાદ રાખવાનું કે વિધાનમાંથી ખ્યાલ આવી જાય બસ આ હોય અથવા ન હોય. પ્રોટોનિબિયા ડાયકાન્થસ કરીને એનું વૈજ્ઞાનિક નામ છે. કેટલાક પ્રકારના તત્વો માછલીમાંથી મળી આવે છે, એટલા માટે એનો ઔષધીય ગુણધર્મના કારણે ઉપયોગ થાય છે દવા બનાવવા માટે. આયોડિન છે, ઓમેગા 3 છે, DHA છે, આયર્ન છે, મેગ્નેશિયમ છે, આ પ્રકારના તત્વો છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જેમાંથી અગાઉ પણ સવાલ પરીક્ષામાં પૂછવામાં આવેલો છે. નકશાની અંદર જોઈએ તો અહીંયા આગળ ઉત્તરાખંડનો નકશો રહેલો છે અને અહીંયા આગળ રહેલું છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક. જીમ કોર્બેટ નેશનલ પાર્કનું નામ પહેલેથી જીમ કોર્બેટ નહોતું, અને પહેલા તેનું નામ હતું હેલી નેશનલ પાર્ક, પરંતુ આગળ જતા જીમ કોર્બેટ નેશનલ પાર્ક આપવામાં આવ્યું. એક વ્યક્તિના નામ ઉપરથી, જીમ કોર્બેટ ઉપરથી નામ આપવામાં આવ્યું. તો એના વિશે પણ વિગત આપણે મેળવીએ. સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ જે નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો એને બનાવ્યો છે 8 ઓગસ્ટ 1936ના દિવસે. અને જ્યારે આ નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો ત્યારે એ માત્ર ભારત નહીં, સમગ્ર એશિયાનો સૌથી પહેલો નેશનલ પાર્ક હતો. અને સૌથી પહેલા નામ આપવામાં આવ્યું હતું હેલી નેશનલ પાર્ક. અને એ હેલી જે શબ્દ રહેલો છે એ સમય દરમિયાન તમને ખ્યાલ હશે કે સંયુક્ત પ્રાંત હતો. સંયુક્ત પ્રાંતમાંથી આગળ જતા ઉત્તર પ્રદેશ નામ થયું. અને તમને એ પણ ખ્યાલ હશે કે વર્ષ 2000ની સાલ સુધી ઉત્તરાખંડ પણ ઉત્તર પ્રદેશનો જ ભાગ હતું. તો અંગ્રેજના સમયની અંદર જે સંયુક્ત પ્રાંત તરીકે ઓળખવામાં આવતો પ્રાંત હતો એના ગવર્નર હતા મેલ્કોમ હેલી. આના નામ ઉપરથી નામ આપ્યું તો હેલી નેશનલ પાર્ક. જો કે આગળ જતા આનું નામ ચેન્જ કર્યું અને 1954-55ની અંદર એનું નામ કર્યું રામગંગા નેશનલ પાર્ક. અને ત્યાર પછી 1956ની અંદર કોર્બેટ નેશનલ પાર્ક નામ આપવામાં આવ્યું, કેમ કે જીમ કોર્બેટનું એ સમય દરમિયાન નિધન થયેલું હતું, એને ડેડિકેટ કરવા માટે થઈ અને આ રીતે નામ આપ્યું જીમ કોર્બેટ નેશનલ પાર્ક. તો પહેલા તો હેલી, ત્યાર પછી રામગંગા અને ત્યાર પછી જીમ કોર્બેટ નેશનલ પાર્ક. સ્પેશિયલી આ એટલા માટે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવેલો હતો કારણ કે બેંગલ ટાઈગર્સ હતા, એમને સંરક્ષિત કરવાના હતા. જ્યારે કોઈ વિસ્તારને નેશનલ પાર્ક ઘોષિત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જવાબદારી બને છે કે એનો જે કોર એરિયા હોય કે જ્યાં આગળ પ્રાણીઓની સંખ્યા વધારે હોય ત્યાં આગળ માનવ પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરી દેશે, એકદમ નિયંત્રિત કરી દેશે. અને જે તે પ્રાણીના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં આવતા હોય એ પ્રાણીને કોઈ નુકસાન ન કરે એની તકેદારી રાખવામાં આવે. તો બેંગલ ટાઈગર્સને ખાસ કરીને કન્ઝર્વ કરવા માટે, સંરક્ષિત કરવા માટે થઈ અને નેશનલ પાર્ક ઊભો કરવામાં આવેલો હતો. આ નેશનલ પાર્કની અંદર 6 પ્રકારના ઇકોઝોન રહેલા છે કે ત્યાં આગળ હરવા ફરવા જવું હોય તો ત્યાંની ગાડીઓ, જે ફોરેસ્ટની ગાડીઓ લઈ જતી હોય છે, જેમાં ઢીકાલા, બિજરાની, ઝીરણા, ત્યાર પછી સોના નદી, ત્યાર પછી દુર્ગા દેવી અને ઢેલા, આ 6 પ્રકારના ઇકોઝોન ત્યાં આગળ આવેલા છે. કદાચ વિધાનવાળા સવાલો પૂછાય તો તમને આ પ્રકારની મેટર કામ લાગશે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ જીમ કોર્બેટ વિશે, જેના નામ ઉપરથી નેશનલ પાર્કનું નામ આપવામાં આવેલું છે. આ વ્યક્તિ નૈનીતાલની અંદર એમનો જન્મ થાય છે અને કેન્યાના ન્યેરી ખાતે એમનું નિધન થાય છે. આ વ્યક્તિ શિકારી, ટ્રેકર, પ્રકૃતિ સંરક્ષણવિદ વ્યક્તિ હતા. અને એક પુસ્તક એમણે લખેલું હતું મેન ઇટર્સ ઓફ કુમાઉ કરીને, એમણે એક પુસ્તક લખેલું હતું. આ વ્યક્તિ શિકારી હતા પણ તેમ છતાં એના નામ ઉપરથી નેશનલ પાર્કનું નામ આપવામાં આવે તો કે ના, એ પ્રકારના શિકારી નહોતા કે જે શોખ માટે શિકાર કરતા હોય, જેને દેખાડી દેવાનું હોય કોઈકને કે મેં કોનો શિકાર કર્યો, એ પ્રકારના શિકારી નહોતા.
કે જે પ્રાણીઓના અંગનો વ્યાપાર કરે, એમના ચામડાનો કે એમના નખ કે દાંતનો વ્યાપાર કરે, આ પ્રકારના વ્યક્તિ નહોતા. આ વ્યક્તિ એ હતા કે જે અન્ય લોકોને પણ સમજાવતા હતા કે તમારે શિકાર ન કરવો જોઈએ, પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. પરંતુ હા, એ વિસ્તારની અંદર જે કુમાઉ ક્ષેત્ર છે ત્યાં આગળ દીપડાઓનો ત્રાસ હતો, એ વિસ્તારની અંદર વાઘનો ત્રાસ હતો કે જે સ્પેશિયલી માનવભક્ષી હોય, જે લોકોનો શિકાર કરતો, માણસોને ખાઈ જતા. તો સ્પેશિયલી એ વિસ્તારના લોકો જ્યારે ત્રાસી જતા ત્યારે સ્પેશિયલી જીમ કોર્બેટને કહેતા. જીમ કોર્બેટ પોતે બંદૂક લઈને આવતા, એમને કૂતરો હતો એને લઈને આવતા, જંગલની અંદર જતા અને એવા જે માનવભક્ષી પ્રાણી હોય એનો શિકાર કરતા. તો એ પ્રકારે શિકારી હતા. તો જીમ કોર્બેટ ના નામ ઉપરથી જે નેશનલ પાર્કનું નામ આપવામાં આવ્યું એ આપણને ખૂબ કામ લાગી શકે એવી મેટર છે. લોકપ્રિય એક સિંહણ જેને રાજમાતા તરીકે બિરુદ આપવામાં આવેલું, એનું એક સ્ટેચ્યુ મૂકવામાં આવે છે અમરેલીના ક્રાંકચ ગામની અંદર. તો ગામનું નામ આપણે યાદ રાખીએ, ક્રાંકચ. હવે આપણે વિગતે મેળવીએ કે આ જે સિંહણ રહેલી હતી એને અમરેલીના લોકો, ખાસ કરીને લીલિયા વિસ્તારની આસપાસના લોકો એને રાજમાતા તરીકે સંબોધિત કરતા. 2016 પછીથી આ પ્રકારનું સંબોધન શરૂ કરેલું હતું. અને ખાસિયત એમની એ હતી કે આ સિંહણ માનવભક્ષી નહોતી, મતલબ કે માણસોનો શિકાર નહોતી કરતી. ઉપરાંત એમણે ત્યાં આગળ સામ્રાજ્ય સ્થાપિત કરેલું હતું કે અન્ય કોઈ સિંહ કે સિંહણને પણ પ્રવેશવા નહોતી દેતી. એટલે લોકોને બે ફાયદા હતા. એક તો આ સિંહણ એમને નુકસાન નહોતી કરતી અને બીજા સિંહ કે સિંહણનું એમને બીક નહોતી. તો એટલા માટે થઈ લોકોની સાથે ટ્યુનિંગ એમનું ખૂબ સારું માનવામાં આવતું ને એટલા માટે રાજમાતા તરીકે સંબોધિત કરતા. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો એશિયાટિક સિંહનું આયુષ્ય 12 થી લઈ અને 15 વર્ષ સુધીનું હોય છે, પરંતુ આ સિંહણ 19 વર્ષ માટે જીવે છે. તો પહેલા તો આ એક રેકોર્ડ થઈ ગયો કે 19 વર્ષ માટે એ જીવે છે, જંગલ વિસ્તારની અંદર જીવે છે. અધરવાઇઝ શું થાય કે પ્રાણી સંગ્રહાલય હોય અથવા તો કોઈ બંધન અવસ્થા હોય ત્યાં આગળ વધારે આયુષ્ય જોવા મળતું હોય છે, પરંતુ આ જંગલ વિસ્તારની અંદર 19 વર્ષ માટે જીવે છે. ઉપરાંત એક બીજો રેકોર્ડ એ રહેલો છે કે પોતાના જીવનકાળ દરમિયાન અલગ અલગ 7 વખત એ પોતે સિંહ બાળને જન્મ આપે છે અને 19 વર્ષ સુધી એ પોતે જીવી 18 વર્ષની જ્યારે હતી ત્યારે પણ એ સિંહ બાળને જન્મ આપે છે. અને એમણે પોતાના જીવનકાળ દરમિયાન 15 વખત 15 સિંહ બાળને જન્મ આપ્યા, 15 સિંહ બાળને જન્મ આપ્યા. તો સિંહોની વસ્તી વધારવામાં એમનો સિંહ ફાળો માનવામાં આવે છે. આ સિંહણને 2008ની અંદર શેત્રુંજી વિસ્તારમાંથી ગીર વિસ્તારમાં સ્થાપિત કરેલી હતી અને વન્યજીવ સંસ્થાન જે ભારત સરકારની કામ કરે છે એમણે કોલર ફિટ કરેલો હતો કે જેથી કરી એમની ગતિવિધિને ટ્રેક કરી શકાય. વચ્ચે એક વખત ઘટના એવી પણ બનેલી હતી કે આ સિંહણ પોતે 2 સિંહ બાળની સાથે ગોંડલના શહેરી વિસ્તારની અંદર જતી રહી અને ત્યાર પછી ફોરેસ્ટ ગાર્ડોએ રેસ્ક્યુ ઓપરેશન કર્યા અને ત્યાર પછી એમને પકડી અને શક્કરબાગની અંદર જુનાગઢની અંદર પ્રાણી સંગ્રહાલયમાં મૂકી. જ્યારે અમરેલી વિસ્તારના લોકોને આ વાતનો ખ્યાલ આવ્યો કે આપણી રાજમાતાને પ્રાણી સંગ્રહાલયમાં મૂકવામાં આવી છે, ત્યાર પછી એમણે આંદોલન કર્યું, ફોરેસ્ટની ઉપર પ્રેશર કર્યું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ફરી વખત એમને જંગલ વિસ્તારમાં સ્થાપિત કરવી પડી. તો આ સિંહણનું એક 9 ફૂટ ઊંચું સ્ટેચ્યુ ક્રાંકચ ગામની અંદર મૂકવામાં આવ્યું. એ વિગત આપણને પરીક્ષાની અંદર કામ લાગી શકશે. પરીક્ષાની અંદર પૂછાય એ પ્રકારની ખૂબ જ વધારે શક્યતા ધરાવે છે એવો એક ટોપિક રહેલો છે જેનું નામ રહેલું છે પ્રોજેક્ટ ચિત્તા. આપણને એ ખ્યાલ રહેલો છે કે ભારતની અંદર એક પણ ચિત્તો રહેલો નહોતો. હા, અત્યારે વાત અલગ છે કે આપણે આફ્રિકામાંથી લઈને આવ્યા છીએ, પરંતુ ભારતની અંદર એક પણ પ્રકારનો ચિત્તો રહેલો નહોતો. 1952ની અંદર ભારતમાંથી ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા. વર્ષ 1948ની અંદર 3 ચિત્તાઓ હતા જેને છત્તીસગઢના, જે હાલમાં છત્તીસગઢ રહેલું છે એ વિસ્તારની અંદર એક રાજા તરફથી શિકાર કરવામાં આવ્યો. ત્યાર પછી 1952ની અંદર ચિત્તાઓ મુક્ત ભારત થઈ ગયું અને ત્યાર પછી ભારત સરકારે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો જેને આપણે પ્રોજેક્ટ ચિત્તા કહીએ છીએ, જે અંતર્ગત આપણે 17 સપ્ટેમ્બર 2022ના દિવસે, 17 સપ્ટેમ્બર 2022 એટલે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, અને એ દિવસે નામીબિયા નામનો જે દેશ રહેલો છે ત્યાંથી સૌથી પહેલા 8 જેટલા ચિત્તાઓને લાવવામાં આવ્યા અને ત્યાર પછી દક્ષિણ આફ્રિકા નામના દેશમાંથી 12 ચિત્તાઓને લાવવામાં આવ્યા. એમ કરી ટોટલ 20 જેટલા ચિત્તાઓને લાવવામાં આવ્યા. તો આ પ્રોજેક્ટ ચિત્તાની આપણે ચર્ચાઓ કરીએ એની પહેલાં સૌથી પહેલાં ચિત્તા વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવી લઈએ. જેમ કે ચિત્તો વિશ્વનું સૌથી ઝડપી દોડનારું સ્તનધારી પ્રાણી રહેલું છે અને એની સ્પીડ કેટલી રહેલી હોય છે તો એમની સ્પીડ 90થી લઈ અને 100 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે હોઈ શકે અથવા ઘણી વખત 100 કિલોમીટર પ્રતિ કલાકને પણ પાર થઈ શકે. પરંતુ ચિત્તો એની જેમ સ્પીડ માટે જાણીતો છે એમ એની ક્ષમતા માટે જાણીતો નથી. મતલબ કે આટલી વધારે સ્પીડની અંદર ખૂબ લાંબા ટાઈમ સુધી ન દોડી શકે. એક પ્રકાર એમ સ્પ્રિન્ટ મારતો હોય આપણે કહી શકીએ. તો જ્યારે શિકાર ખૂબ જ નજીક માલુમ પડતો હોય ત્યારે એક સાથે ઝડપથી દોડી અને શિકારને લઈ લેતો હશે. તો 1 મિનિટ અથવા તો 300 મીટર સુધી જ આટલી વધારે સ્પીડથી દોડી શકતો હોય છે.
ત્યાર પછી માની લો કે તમને એનું વૈજ્ઞાનિક નામ પૂછવામાં આવે તો એશિયન જે ચિત્તા રહેલા છે એનું વૈજ્ઞાનિક નામ તમારે યાદ રાખવું જોઈએ, એસિનોનિક્સ જુબેટસ. અને એ જ રીતે આફ્રિકન ચિત્તાનું વૈજ્ઞાનિક નામ તમને ખ્યાલ હોવો જોઈએ, એસિનોનિક્સ જુબેટસ વેનાટિક્સ. તો વિધાનવાળા સવાલો તમને જો પૂછવામાં આવે તો તમને વૈજ્ઞાનિક નામ ખ્યાલ હોય તો કામ લાગશે. બીજી બાબત એ રહેલી છે કે અલગ અલગ પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ તમારે વાંચવામાં આવતા હશે, પરંતુ બધા જ નામ તમારે એકદમ ગોખી નહીં મારવાના. એવી રીતે તમને યાદ હોવા જોઈએ કે જો સામે આવે તો તમે એને ટીક કરી શકો અથવા કહી શકો કે આ રહેલું છે અથવા આ રહેલું નથી. ત્યાર પછી એક લેડીનું નામ આપણે યાદ રાખવું પડશે, અને લેડીનું નામ રહેલું છે પ્રજ્ઞા ગિરાડકર કરીને જે લેડી રહેલા છે એનું નામ આપણે એટલા માટે યાદ રાખવું જોઈએ કારણ કે એને ભારતની અંદર ચિત્તા લેડી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિએ ચિત્તાનો પુનર્વસવાટ થાય એના માટે ખૂબ પ્રયાસ કર્યા. અને એ જ રીતે NTCA નામની જે સંસ્થા રહેલી છે, NTCA નામની સંસ્થાનો આપણે અભ્યાસ કરવાના છીએ જ્યારે આપણે ટાઈગરવાળી મેટરને જોશું એ સમય દરમિયાન. તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી તરીકે જેને ઓળખવામાં આવે છે, અને પ્રોજેક્ટ ચિત્તા માટે પણ જે જવાબદાર સંસ્થા રહેલી છે, તો એ સંસ્થાની મિટિંગ્સમાં પણ આ લેડીએ ભાગ લીધેલો અને ભારત સરકાર માટે એમણે મતલબ પ્રયાસ કરેલા કે આ ચિત્તા ફરી વખત ભારતની અંદર પુનર્વસવાટ થાય. તો પ્રજ્ઞા ગિરાડકર કરીને જે વ્યક્તિ છે એનું નામ આપણે યાદ રાખીએ. ત્યાર પછી હમણાં આપણે વાત કરી ગયા મુજબ કે 1948ની અંદર છત્તીસગઢનો જે હાલનો વિસ્તાર છે ત્યાં આગળ કોરિયા રજવાડાના રાજા રામાનુજ પ્રતાપસિંહે 3 ચિત્તાઓનો શિકાર કર્યો અને 1952ની અંદર ભારતમાંથી ચિત્તા લુપ્ત થયાનું ઘોષિત કરવામાં આવ્યું. એક અધિનિયમ રહેલો છે જે ખૂબ જ જાણીતો અધિનિયમ છે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, અથવા તો જેને આપણે કહીએ છીએ વન્યજીવ સંરક્ષણ ધારો. આ વન્યજીવ સંરક્ષણ ધારાની અંદર પરિશિષ્ટ નંબર 2 અંતર્ગત ચિત્તાને મૂકવામાં આવેલા છે. એનો મતલબ થાય કે ચિત્તા ભારતની અંદર રહેલા નથી, એ રીતે એમને એ યાદીની અંદર મૂકવામાં આવેલા. ત્યાર પછી હવે આપણે વાત કરવાના છીએ પ્રોજેક્ટ ચિત્તા માટે. તો એના માટે થઈ અને હમણાં જે આપણે સંસ્થાનું નામ બોલ્યા NTCA નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, રાજસ્થાન ખાતે આની એક મિટિંગ યોજાયેલી હતી અને એની 19મી બેઠકની અંદર પ્રોજેક્ટ ચિત્તાનો જે ડ્રાફ્ટ હતો કે કઈ રીતે આપણે ચિત્તાનું પુનર્વસવાટ કરાવશું, કયા દેશમાંથી આપણે લેશું, ત્યાર પછી લાવ્યા પછી કયા પ્રકારની વ્યવસ્થા કરશું, તો એ પ્રકારનો જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવેલો હતો એને મંજૂરી આપવામાં આવી. 2009ની અંદર સૌથી પહેલા પ્રોજેક્ટ ચિત્તાના ડ્રાફ્ટને મંજૂરી મળી. ત્યાર પછી આ એવો પહેલો પ્રોજેક્ટ હતો કે જેની અંદર કોઈ મોટા એવા માંસાહારી પ્રાણી હોય એને એક ખંડમાંથી બીજા ખંડની અંદર શિફ્ટ કરવાની વાત થતી હોય. તમે જુઓ કે એશિયાટિક સિંહો જે ગીર જંગલની અંદર વસવાટ અત્યારે હાલમાં કરે છે, એકમાત્ર જગ્યા એશિયાની અંદર કે જ્યાં આગળ સિંહોનું કુદરતી ઘર રહેલું હોય, અને ત્યાંથી એને કુનો નેશનલ પાર્કની અંદર મૂકવો હોય કે ત્યાંથી રાજસ્થાનની અંદર મૂકવો હોય તો એ કેટલો સમય લાગે છે. મતલબ ઘણા લાંબા ટાઈમથી એ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલેલો, અને હજી હાલમાં પણ ગીરમાંથી એક પણ સિંહને અન્ય કોઈ પણ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં શિફ્ટ નથી કરવામાં આવ્યું. તો એ પ્રકારે એક ચિત્તો કે જે ખૂબ મોટું એક માંસાહારી પ્રાણી રહેલું છે એને એક ખંડમાંથી બીજા ખંડની અંદર શિફ્ટ કરવામાં આવે છે. તો આ એ પ્રકારનો સૌથી પહેલો મોટો પ્રોજેક્ટ આપણે ગણી શકીએ. 2012ની અંદર પ્રોજેક્ટ ચિત્તા અંગે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવી અને 2020ની અંદર સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટને લીલી ઝંડી દેખાડી કે હા, તમે આ રીતે ચિત્તાઓને બહારથી ભારતની અંદર પુનર્વસવાટ કરાવડાવી શકશો. સૌથી પહેલાં એવી ગણતરી હતી કે એશિયન ચિત્તાઓને ભારતની અંદર લાવવામાં આવે કે જેથી કરી અને શું થશે કે એમને અહીંયા આગળ પુનર્વસવાટમાં વધારે તકલીફ નહીં પડે, એકદમ સાનુકૂળ વાતાવરણ એમને સાબિત થશે. એશિયામાંની અંદર તમે જો ટ્રાન્સફર કરી દો તો એમને સર્વાઈવ કરવામાં તકલીફ ન પડે. ઈરાનની સાથે સૌથી પહેલાં સમજૂતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ઈરાનની પાસે જૂજ સંખ્યાની અંદર અવેલેબલ છે, એટલા માટે ઈરાનની સાથે આગળ ડીલ ન થઈ શકી. આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઈરાનનું એક બંદર ચાબહાર બંદર છે, એને ભારતે અત્યારે લીઝ ઉપર રાખેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આફ્રિકાના દેશની સાથે ડીલ કરવામાં આવી અને આફ્રિકાનો જે દેશ છે નામીબિયા, એમણે આ પ્રોજેક્ટને મંજૂરી આપી. નામીબિયાએ 20 જુલાઈ 2022ના દિવસે આ અંગેની મંજૂરી આપી, ત્યાંની સરકારે મંજૂરી લીધી. ત્યાર પછી જે સંસ્થા આની ઉપર દેખરેખ રાખવાની છે, અગેન એ જે સંસ્થા છે NTCA, એમણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સાથે MOU કર્યા. આગામી 5 વર્ષ માટેનો પ્રોજેક્ટ રહેલો છે. 5 વર્ષની અંદર આગામી સમયની અંદર 5 વર્ષમાં 50 જેટલા આફ્રિકન ચિત્તાઓને ભારતની અંદર લાવવામાં આવશે, જેની અંદર નામીબિયા દેશ, દક્ષિણ આફ્રિકા અને એ જ રીતે બોત્સવાના જે દેશ રહેલો છે. આ 3 દેશની ઉપર પસંદગી અત્યારે ઉતારેલી છે. આ 3 દેશમાંથી આગામી 5 વર્ષની અંદર 50 જેટલા આફ્રિકન ચિત્તાઓને લાવવામાં આવશે અને જેના માટેનો જે ખર્ચ થશે એ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી લેવામાં આવશે. સામાજિક જવાબદારીના ભાગરૂપે એમને સમજાવવામાં આવ્યા છે. ત્યાર પછી 17 સપ્ટેમ્બર 2022ના રોજ નામીબિયામાંથી 8 જેટલા ચિત્તાઓને લાવવામાં આવ્યા અને એ જ રીતે ફેબ્રુઆરી 2023ની અંદર દક્ષિણ આફ્રિકામાંથી
અન્ય જે 12 જેટલા ચિત્તાઓને લાવવામાં આવ્યા, ટોટલ 20 જેટલા ચિત્તાઓ થયા અને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કની અંદર એમને રાખવામાં આવ્યા. એ જે કુનો નેશનલ પાર્ક છે એના વિશે હમણાં આપણે માહિતી મેળવી લઈએ. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ. 24 માર્ચ 2023ના રોજ, આ ડેટ્સ આપણે એક્ઝેક્ટ યાદ રાખવાની જરૂરિયાત નથી, આ માહિતીના પર્પઝથી હું તમને માહિતી આપું છું, તમને એક નોલેજ રહે એટલા માટે. 24 માર્ચ 2023ના રોજ સાયાયા નામની જે એક ચિત્તી હતી, મતલબ માદા ચિત્તો આપણે કહી શકીએ, તો એમણે 4 જેટલા બાળ ચિત્તાઓને જન્મ આપ્યા અને જેમાંથી 3 જેટલા મૃત્યુ પામ્યા, એક જીવિત ત્યાં આગળ રહી ગયો. ત્યાર પછી 3 જાન્યુઆરી 2024ના દિવસે આશા નામની જે માદા ચિત્તો રહેલો, એમણે 3 જેટલા બાળ ચિત્તાને જન્મ આપ્યા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે અહીંયા આગળ 4 જેટલા ચિત્તાઓને જન્મ આપ્યા, એમાંથી 3ના મૃત્યુ છે, મતલબ કે એક જીવિત અવસ્થામાં. ત્યાર પછી હમણાં જાન્યુઆરી મહિનાની અંદર 3 જેટલા બાળ ચિત્તાઓના જન્મ છે, એટલે ટોટલ 4 છે. પહેલા આવેલા હતા ટોટલ 20. ત્યાર પછી એમાંથી લગભગ 9 જેટલા ચિત્તાઓ નિધન પામેલા, એમને આગળ વાતાવરણ માફક ન આવ્યું હોય એવું આપણે ગણી શકીએ, અંદર કદાચ એમની વચ્ચે લડાઈ થઈ હશે એવું પણ આપણે માની લઈએ. તો 9 જેટલા ચિત્તાઓના નિધન થયેલા, એટલે આપણે એવું કહી શકીએ કે 11 જેટલા ચિત્તાઓ વધ્યા હશે અને ત્યાર પછી બાકીના 4 જેટલા ચિત્તાઓ, એટલે લગભગ 15 જેટલા ચિત્તાઓ. આ જે આંકડો હું તમને કહું છું એ લગભગ અથવા અંદાજે હું વાત કરી રહ્યો છું, એને એક્ઝેક્ટ સ્થિતિ આપણને ખ્યાલ નથી. તો આટલા ચિત્તાઓ કદાચ અત્યારે હાલમાં સર્વાઈવ કરતા હશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ચિત્તા પ્રોજેક્ટ માટે થઈ અને NTCA નામની જે સંસ્થા અત્યારે જવાબદારી સંભાળી રહી છે, એમણે શું કર્યું છે, એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે અને એ જ રીતે એક અન્ય કમિટી પણ બનાવી છે કે ત્યાં આગળ ચિત્તાઓના નિધનને કેમ અટકાવી શકાય, આપણે ત્યાં આગળ વાતાવરણ એવું કેમ બનાવી શકાય, અથવા તો ચિત્તા વચ્ચે જો અંદર સંઘર્ષ થતો હશે તો એને કેમ અટકાવી શકાય. તો એના માટે થઈ અને રાજેશ ગોપાલ નામના વ્યક્તિની અધ્યક્ષતામાં 11 સભ્યોની એક ટીમ બનાવેલી છે અને એ જ રીતે પ્રોજેક્ટ ચિત્તાના અમલીકરણ માટે થઈ અને 9 જેટલા સભ્યોનું એક ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવેલું છે. ત્યાર પછી આસપાસના લોકોની અંદર ચિત્તા પ્રત્યે જાગૃતિ ફેલાય અને એના માટે થઈ અલગ પ્રકારની ટીમ બનાવવામાં આવે છે અને જેના માટે થઈ અને ચિત્તા મિત્ર એ પ્રકારે ટીમનું નામ આપવામાં આવે છે. અને એ જ પ્રકારે લોકોની અંદર જાગૃતિ ફેલાવવાના જ ઉદ્દેશ સાથે એક મેસ્કોટ બનાવવામાં આવ્યું છે, જેનું નામ રહેલું છે ચિન્ટુ ચિત્તા. તો એમ કરી અને રમૂજી એક મેસ્કોટ બનાવેલું છે. મેસ્કોટનો મતલબ થાય શુભંકર, જે સારો મેસેજ આપે આપણે શુભંકર તરીકે ઓળખતા હોઈએ, તો ચિન્ટુ ચિત્તા કરીને એક શુભંકર બનાવવામાં આવેલો છે. આ એટલા માટે બધી બાબતો કરવામાં આવે છે કારણ કે દેશની અંદર લોકોમાં એક પ્રકારે ચિત્તા પ્રત્યે જાગૃતિની ભાવના આવે અને એ જ રીતે પ્રાણીઓ પ્રત્યે કરુણાનો ભાવ આવે, કોઈ પણ પ્રકારના શિકારની પ્રવૃત્તિઓ ન થાય, એના અંગનો વ્યાપાર ન થાય, એના માટે થઈ આ પ્રકારની સરકાર પહેલો કરે છે. એ ખૂબ અગત્યની મેટર રહેલી છે અને એ વિગત એ છે કે 23મું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનને લોકાર્પિત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી દરમિયાન આને લોકાર્પિત કર્યું, પરંતુ લોકાર્પણ કર્યું, મતલબ કે રૂબરૂ ત્યાં આગળ ગયેલા નહોતા. આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વન મહોત્સવની શરૂઆત ભારત સરકાર 1950થી કરેલી છે. ભારતની અંદર વન આવરણ વધે એ ઉદ્દેશ સાથે 1950ની અંદર વન મહોત્સવનો પ્રારંભ થાય છે. સાહેબ, વન મહોત્સવનો પ્રારંભ કરાવનાર વ્યક્તિ કોણ હતા? એ વ્યક્તિ હતા કનૈયાલાલ મુનશી, જ્યારે ઘનશ્યામ વ્યાસ તરીકે ઓળખવામાં આવતા, અને એ વ્યક્તિ એ સમય દરમિયાન દેશની અંદર કૃષિ અને ખાદ્ય મંત્રી હતા. એ વ્યક્તિ રાજકારણી પણ હતા, ડ્રાફ્ટિંગ કમિટીની અંદર મેમ્બર પણ હતા, એમની વાકછટા ખૂબ સારી હતી અને એટલા માટે હૈદરાબાદ રજવાડું જ્યારે માનતો નહોતો ત્યારે એને મનાવવા માટે પણ ગયેલા હતા અને એ વ્યક્તિ સાહિત્ય જીવડો પણ હતા. આ વ્યક્તિ જ્યારે કૃષિ અને ખાદ્ય મંત્રી હતા એ સમય દરમિયાન એમણે વન મહોત્સવની શરૂઆત 1950માં કરાવડાવી. દર વર્ષે જુલાઈ મહિનાની અંદર જે પહેલું અઠવાડિયું હોય છે એમાં વનીકરણના કાર્યક્રમ કરવામાં આવે છે. વન વિભાગ તરફથી રોપા વિતરણ કાર્યક્રમ થાય છે. સ્કૂલ હોય અથવા કોઈ સંસ્થા હોય અથવા કોઈ NGO હોય એ બધાને, અથવા પંચાયત હોય, તો એમને રોપા એકદમ સસ્તા દરે અને કાં તો એકદમ નિઃશુલ્ક આપવામાં આવતા હોય છે. જુલાઈ મહિનાની અંદર વરસાદ સારો પડતો હોય છે અને એટલા માટે જે વસ્તુ ઉગાડવામાં આવે તરત જ ઉગી નીકળતી હોય છે. તો દેશની અંદર જે વન નીતિ શરૂઆતની અંદર 1952માં આવી, 1988ની અંદર એક બીજી વન નીતિ આવી. બંને વન નીતિનો ઉદ્દેશ એ રહેલો છે કે દેશની અંદર વન આવરણ વધે અને વન મહોત્સવ એની અંદર વેગ આપે છે. તો કેન્દ્ર સરકાર તરફથી વન મહોત્સવનું આયોજન કરવામાં આવે. રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી? રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી પાવાગઢના જયપુરા ખાતે. અને પાવાગઢના જયપુરા ખાતે જ્યારે 74માં વન મહોત્સવની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ એ સમય દરમિયાન કેટલાક ફેક્ટ સામે આવ્યા અને ફેક્ટ્સની અંદર એક તો એ છે કે જયપુરા ખાતે ગુજરાતના બીજા વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું. વન કવચનો મતલબ એ થાય
ઓછી જગ્યાની અંદર જ્યારે જંગલ ઊભું કરવામાં આવ્યું હોય, ઓછી જગ્યાની અંદર વન આવરણ ઊભું કરવામાં આવ્યું હોય એને આપણે વન કવચ કહીએ. સૌથી પહેલું જે વન કવચ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, એકતાનગર ખાતે ઊભું કરવામાં આવ્યું. અને ત્યાર પછી બીજું આ પ્રકારનું વન કવચ ઊભું કરવામાં આવ્યું જયપુરા ખાતે. વન કવચની અંદર મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ જે શબ્દ રહેલો છે મિયાવાકી, એનો મતલબ થાય છે કે ઓછી જગ્યાની અંદર એકદમ નજીક તમારે એવા વૃક્ષ ઉગાડવાના કે જે સ્થાનિક હોય અને એ વિસ્તારની અંદર ઝડપથી ઉગી નીકળે એ પ્રકારના હોય. ગુજરાતની અંદર જે પ્રકારના વૃક્ષ ઝડપથી ઉગી નીકળે એ પ્રકારના તમારે વૃક્ષ ઉગાડવાના. એવું ન થવું જોઈએ કે તમે અમેરિકાથી કોઈ જાતિ પ્રજાતિ લઈ આવ્યા, તમે ચીનમાંથી લઈ આવ્યા, જાપાનમાંથી લઈ આવ્યા, તો એને સેટ થતા વાર લાગે. બની શકે કે જેટલા ઉગાડીએ એટલા ઉજરે નહીં વળી પાછા. તો મિયાવાકી એવું કહે છે કે શહેરી વિસ્તારની અંદર જ્યાં આગળ સિમેન્ટના જંગલ બની રહ્યા છે ત્યાં આગળ ઓછી જગ્યાની અંદર તમારે કુદરતી રીતે જો વન મતલબ કરવું હોય, વન કવચ કરવું હોય તો તમારે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવાનો. તો એ પ્રકારે જયપુરા ખાતે બીજું વન કવચ લોકાર્પિત કરવામાં આવ્યું. એ જ રીતે તમારે એક અન્ય વિગત યાદ રાખવાની છે. પાવાગઢના ચાંપાનેર નજીક જે એક વિસ્તાર છે ધોબી કુવા, ત્યાં આગળ ક્રોકોડાઇલ માટે રેસ્ક્યુ સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યાં આગળ જે નદી વહે છે વિશ્વામિત્ર, તો ત્યાં આગળ શું થાય છે કે મગરોનું ઘર કહેવાય છે. 100 થી વધારે મગરો ત્યાં આગળ વસવાટ કરે છે. જોકે તેનું પાણી પ્રદૂષિત છે પણ તેમ છતાં મગરોનું ત્યાં આગળ આવાસ છે, થોડી નવાઈ પમાડે એવી બાબત છે. અને ચોમાસાના સમયની અંદર શહેરની અંદર પાણી ભરાઈ ગયેલા હોય એ સમય દરમિયાન શહેરી વિસ્તારમાં પણ મગરમચ્છ જોવા મળે છે. તો ઘવાયેલા મગરમચ્છ હોય એના રેસ્ક્યુ સેન્ટરનું ત્યાં આગળ એ લોકાર્પણ કરવામાં આવ્યું. અને સાથોસાથ બનાસકાંઠાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે વરુ સોફ્ટ રિલીઝ સેન્ટરનું પણ એ લોકાર્પણ કરવામાં આવ્યું. આ જે વરુ રહેલું હોય છે જેને ઇંગ્લિશમાં આપણે વોલ્ફ કહીએ છીએ, આ તમે જોશો તો એક મતલબ એવું શિકારી અને એવું માંસાહારી પ્રાણી રહેલું છે કે જે નાના પ્રાણીઓનો શિકાર કરી નાખે છે. અને રહેણાંકી વિસ્તાર નજીકની અંદર હોય તો માણસોનો પણ શિકાર કરે છે, નાના છોકરાઓને પણ એ મતલબ શિકારની અંદર લઈ લે છે. તો વરુનું સોફ્ટ રિલીઝ સેન્ટર બનાવવામાં આવ્યું છે બનાસકાંઠાની અંદર. અને શક્કરબાગની અંદર એનું સંવર્ધન કેન્દ્ર છે, બ્રીડિંગ સેન્ટર વરુનું ત્યાં આગળ છે. ત્યાંથી કુદરતી રહેઠાણની અંદર જંગલ વિસ્તારમાં રહી શકે એ એક ઉદ્દેશ છે. અને બીજો એક ઉદ્દેશ આની પાછળનો એ રહેલો છે કે ત્યાં આગળ બનાસકાંઠાની આસપાસના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતની અંદર નીલગાયનું પ્રમાણ વધી ગયું છે. 33,000થી વધારે નીલગાયની સંખ્યા જોવા મળે છે. તો નીલગાયને બેલેન્સ કરવા માટે થઈને પણ ત્યાં આગળ વરુને છોડવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે. તો આખું એક સાયકલ રહેલી છે, એક ચક્ર રહેલું છે જેની અંદર દરેક પ્રાણી મતલબ એકબીજાની સાથે કડીરૂપ જોડાયેલા હોય છે. તો ત્યાં આગળ નીલગાયનું પ્રમાણ વધી ગયું તો ત્યાં આગળ સરકારે વરુને છોડી દીધા છે. તો આ જે સેન્ટર કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું એનું નામ આપણે યાદ રાખશું. અહીંયા આગળ ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું એ આપણે વિગત યાદ રાખશું. હવે અહીંયા આગળ આપણે વાત કરી કે જ્યારે 74માં વન મહોત્સવની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવતી હતી એ સમય દરમિયાન દેવભૂમિ દ્વારકાની અંદર એક સાંસ્કૃતિક વનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું અને એનું નામ રહેલું છે હરસિદ્ધિ વન. ગુજરાત સરકારે વર્ષ 2004થી એક પરંપરા ઊભી કરેલી છે કે દર વર્ષે એક સાંસ્કૃતિક વન સ્થાપિત કરવામાં આવે અને સાંસ્કૃતિક વનની અંદર અલગ અલગ પ્રકારના વૃક્ષનું વાવેતર કરવામાં આવે. ત્યાં આગળ માણસો પ્રવાસ કરવા માટે પણ જતા હોય છે. તો 2004થી જે પરંપરા શરૂ કરીને અત્યાર સુધીમાં 23 જેટલા સાંસ્કૃતિક વન ઉભા કર્યા એનું લિસ્ટ અહીંયા આગળ રહેલું છે. એક બાજુ વર્ષ, એક બાજુ સાંસ્કૃતિક વન અને એક બાજુ એને લગતો જિલ્લો. આ ત્રણ વિગત તમને ખ્યાલ હોવી જરૂરી છે. તમને જોડકાવાળા સવાલની અંદર પણ પૂછાઈ શકે. જેમ કે 2004ની અંદર જયારે શરૂઆત કરી ત્યારે ગાંધીનગરથી પુનિત વનથી શરૂઆત કરી. એના પછી 2005ની અંદર માંગલ્ય વન અંબાજી બનાસકાંઠા, 2006ની અંદર તીર્થંકર વન તારંગા મહેસાણા, 2007ની અંદર હરિહર વન ગીર સોમનાથ, 2008ની અંદર ભક્તિ વન ચોટીલા સુરેન્દ્રનગર. આ પ્રકારે આગળ આખું લિસ્ટ આપણે આપેલું છે. તમે વિડીયોને પોઝ કરી અને પણ લખી શકશો, જોઈ શકશો અથવા પીપીટીમાંથી પણ તમે લખી શકશો. અને તમે પહેલી વખત સાંસ્કૃતિક વન અહીંયા આગળ ભણતા હશો એ માનવામાં ન આવે, કેમ કે અગાઉ પણ તમારા અભ્યાસની અંદર આવ્યું હશે. સાંસ્કૃતિક વન એકદમ આઈએમપી ટોપિક રહેલો છે. એનજીટીના નવા અધ્યક્ષ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે જેનું નામ રહેલું છે પ્રકાશ શ્રીવાસ્તવ. આનું નામ એક તો આપણે યાદ રાખી લઈએ. પ્રકાશ શ્રીવાસ્તવ એનજીટી નામની સંસ્થાના નવા અધ્યક્ષ બન્યા છે. અને આ વ્યક્તિ અગાઉ મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં જજ રહી ચૂકેલા, આ વ્યક્તિ સુપ્રીમ કોર્ટના વકીલ રહી ચૂકેલા અને આ વ્યક્તિએ કોનું સ્થાન લે છે? એક ગોયલનું સ્થાન લીધું. હવે આપણે એનજીટી સંસ્થા વિશે વાત કરી દઈએ. એનજીટી નું પૂરું નામ શું કરવામાં આવશે? તો એનું પૂરું નામ થાય છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. ગ્રીન નો મતલબ થાય પર્યાવરણ સાથે સંબંધિત હોય છે. અને આ જે ટ્રિબ્યુનલ આવ્યું, ટ્રિબ્યુનલ નો મતલબ એ થાય છે કે એક અર્ધન્યાયિક સંસ્થા હોય છે.
જ્યારે જ્યારે તમે કોઈ ટ્રિબ્યુનલ શબ્દ વાંચો એનો મતલબ તમારે એ કરવાનો કે અર્ધન્યાયિક સંસ્થા છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ક્વાસી જ્યુડિશિયલ બોડી. એવી કોઈ સંસ્થા કે જે અદાલત નથી હોતી, એવી કોઈ સંસ્થા કે જે કોર્ટ નથી હોતી, પણ જે ચુકાદો દેવાનું કામ કરે એ સંસ્થાને આપણે ટ્રિબ્યુનલ કહી શકીએ. બીજી બાબત કે અત્યારે સુપ્રીમ કોર્ટની પાસે કે રાજ્યની હાઈકોર્ટની પાસે અનેક પ્રકારના કેસીસ હોય છે અને એટલા માટે ટ્રિબ્યુનલની રચના કરે છે કે જેથી કરીને અમુક ચોક્કસ પ્રકારના કેસીસ ત્યાં આગળ ડાયવર્ટ કરી દેવામાં આવે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો સમય બચાવી શકાય. એનજીટીની રચના સ્પેશિયલી એટલા માટે કરેલી છે કે જ્યારે જ્યારે કોઈ પર્યાવરણને નુકસાન કરે, પર્યાવરણ સંબંધી કોઈ કેસ હોય એનું ત્યાં આગળ નિકાલ લાવવામાં આવે. જેમ કે કોઈ કંપની અથવા વ્યક્તિએ શું કર્યું તો કે નદીને પ્રદૂષિત કરી, અથવા તો કોઈ કંપનીવાળાએ જંગલને નુકસાન કર્યું, તો આ પ્રકારના, અથવા તો કોઈ કુદરતી સંસાધન હોય એની સાથે છેડછાડ કરી, આ પ્રકારના કોઈ કેસીસ હોય તો એના કેસ કઈ જગ્યાએ ચલાવવામાં આવશે? એનજીટીની અંદર ચલાવવામાં આવશે. હવે આપણે યાદ રાખીએ કે વિશ્વનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ય ઉર્જા પ્લાન્ટ ગુજરાતની અંદર કચ્છ ખાતે સ્થાપિત થઈ રહ્યો છે અને એ કયા પ્રકારનો હશે? હાઇબ્રિડ પ્રકારનો રહેશે. તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત માટેનો હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ અત્યારે કચ્છની અંદર સ્થાપિત થવા જઈ રહ્યો છે. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે અને એવું કહે છે કે 2025 સુધીમાં કમ્પ્લીટ થઈ ગયેલું હશે. વિગત યાદ રાખીએ, કચ્છ જિલ્લાના વિઘાકોટ ગામે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે અને હાઇબ્રિડનો મતલબ એ થશે કે જેની અંદર સોલાર પ્રોજેક્ટ પણ હશે અને એ જ રીતે વિન્ડ એનર્જી પ્રોજેક્ટ પણ રહેલો હશે. અલગ અલગ પ્રકારની કંપનીઓનો કોન્ટ્રાક્ટ ત્યાં આગળ આપવામાં આવેલો છે. માત્ર અદાણી એમ નથી, પરંતુ અન્ય પણ ઘણી કંપનીઓ છે જે આ ફિલ્ડની અંદર કામ કરે છે. એ બધાને ત્યાં આગળ જમીન ફાળવી છે, સરકારે રાહત કરી દીધી છે. ત્યાર પછી 2020ની અંદર ગુજરાત સરકારે મંજૂરી આપી અને 15 ડિસેમ્બર 2020ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એનો શિલાન્યાસ કરવામાં આવ્યો, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અત્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં છે, રોડ બનાવી રહ્યા છે, ત્યાં આગળ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી રહ્યા છે. 2025 સુધીમાં પ્રોજેક્ટ આખો કમ્પ્લીટ થઈ જશે. 72,600 હેક્ટરની અંદર આ પ્રોજેક્ટ ફેલાયેલો હશે અને 30 ગીગાવોટની એની કેપેસિટી હશે. આ વિગત તમારે ખાસ રીતે યાદ રાખવાની છે, ખાસ યાદ રાખવાની છે કે કચ્છની અંદર જે હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ, જે દુનિયાનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ય એનર્જી પ્રોજેક્ટ હશે, એની કેપેસિટી કેટલી હશે? 30 ગીગાવોટ જેટલી એની કેપેસિટી હશે. અને ભારત સરકારની એક સંસ્થા છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એમણે MOU કર્યું છે, સમજૂતી કરી છે કે ત્યાં જેટલી એનર્જી તમે ડેવલપ કરશો, જેટલી ઇલેક્ટ્રિસિટી તમે ડેવલપ કરશો એ અમે લઈ લેશું, એને ટ્રાન્સમિટ કરાવશું, લોકો સુધી પહોંચાડશું, ઘર ઘર સુધી પહોંચાડશું. તો આ વિગત રહેલી છે. ખૂબ મસ્ત મજાની એક મેટર રહેલી છે ગોબરધન યોજના. ગોબરધન યોજના એટલા માટે કરંટમાં રહેલી છે કારણ કે સરકારે એક પોર્ટલ બનાવ્યું, સરકારે એક વેબસાઇટ બનાવી છે અને જે વ્યક્તિઓની ગણતરી એમ હોય કે અમારે બાયો પ્લાન્ટ અથવા તો બાયોગેસ પ્લાન્ટ, બાયો CNG પ્લાન્ટ સ્થાપિત કરવો છે તો એના માટે ત્યાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે. એનો મતલબ શું થાય આપણે હમણાં સમજીએ. એની પહેલાં ગોબરધન યોજના ભણી લઈએ. ખૂબ મસ્ત મજાની યોજના રહેલી છે અને અગાઉ પણ પરીક્ષાઓની અંદર પૂછવામાં આવેલી છે. આગામી સમયની અંદર પણ આ યોજનામાંથી સવાલ નીકળી શકશે. જે ગોબરધન યોજના છે એનું પૂરું નામ શું કરી શકીએ? ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના, આ એનું પૂરું નામ થાય છે. તો ખૂબ સરસ નામ છે, આપણે બીજી વખત બોલશું. ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના. યોજનાની પાછળનો ઉદ્દેશ એ છે, એક તો ગામડાઓની અંદર સ્વચ્છતા અભિયાન થઈ જાય. તો સ્વચ્છ ભારત મિશન જે શરૂ કર્યું એના ભાગરૂપે આ યોજના શરૂ કરી. યોજના ક્યારે શરૂ કરી? 2018ની અંદર આ યોજનાને લોન્ચ કરવામાં આવી. ગામડાઓની અંદર જે ખાસ કરીને ખેતીવાડીનો કચરો હોય, જેને આપણે જૈવિક કચરો કહીએ, જૈવિક કચરાની અંદર કોનો સમાવેશ થાય? તો ઘઉં કે ચોખાનો પાક લીધા પછી જે જૈવિક કચરો વધ્યો રહે છે, ત્યાર પછી ઝાડપાન હોય છે, ત્યાર પછી જે ગોબર હોય છે જે પ્રાણીઓમાંથી છૂટું પડેલું હોય છે. તો આ પ્રકારને આપણે એક જીવમાંથી જે કચરો છૂટો પડે ને એને જૈવિક કચરો આપણે કહીએ. એ ઝાડપાન હોય, વનસ્પતિમાંથી હોય કે પ્રાણીઓમાંથી જે છૂટો પડેલો હોય એને આપણે જૈવિક કચરો કહીએ. એને કોઈ એક ખાડો કરવાનો, ખાડાની અંદર મતલબ એક પ્લાન્ટ આપણે શરૂ કરવાનો, તો ખાડાની અંદર એને નાખી દેવાનું, એને ઢાંકી દેવાનું, હવા ચુસ્ત રીતે એને કોહવા દેવાનું અને એમાંથી જે વાયુ ક્રિએટ થશે, વાયુ જે ઉત્પાદિત થશે એને આપણે જૈવિક વાયુ કહી શકીએ અથવા તો એને બાયોગેસ આપણે કહી શકીએ. તો જ્યારે કોઈ જૈવિક કચરામાંથી ગેસ બને છે એને બાયોગેસ તરીકે ઓળખવામાં આવે. બાયોગેસનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે પણ કરી શકાય. જો વધારે માત્રાની અંદર બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે તો એને વેચી પણ શકાય. તો જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારે પ્લાન્ટ ઊભો કરવા ઈચ્છે તો એના માટે સરકારે વેબસાઇટ બનાવી દીધી. વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું. એની મદદથી સરકારને ખ્યાલ આવશે કે દેશની અંદર કેટલા આ પ્રકારના બાયોગેસ પ્લાન્ટ શરૂ રહેલા છે. સરકારનો એમ પણ એક ટાર્ગેટ રહેલો છે. 2023-24ના બજેટની અંદર સરકારે જાહેરાત કરી કે દેશની અંદર 500 આ પ્રકારના પ્લાન્ટ ઊભા કરવામાં આવશે.
જેને વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે કચરો જ હતો ને, જૈવિક કચરો જ હતો ને, એમાંથી વેલ્થ એક સંપત્તિનું સર્જન થાય છે, બાયોગેસ બને છે. તો એપ્રિલ 2018ની અંદર જે આ યોજના લાગુ કરવામાં આવી, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અલગ અલગ જગ્યાએ પ્રકારના પ્લાન્ટ ઊભા થઈ રહ્યા છે, જેનું રજિસ્ટ્રેશન માટે છે એક પોર્ટલ અત્યારે સરકારે ઊભું કરાયેલું છે. ત્યાર પછી આપણે યાદ રાખીએ કે આ યોજના લોન્ચ કોણે કરેલી? આ યોજના લોન્ચ કરી છે જળ શક્તિ મંત્રાલય તરફથી. આ એક વખત મંત્રાલયનું નામ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું. તો પર્યાવરણ મંત્રાલય નહીં પરંતુ જળ શક્તિ મંત્રાલય તરફથી આ યોજનાને લોન્ચ કરવામાં આવી.